તમે અમેરિકાના કોઈ વૈભવી શહેરમાં પોતાના પરિવાર સાથે આશરો શોધો, પણ ત્યાંની જ લોકલ સિટી કાઉન્સિલની સભામાં કોઈ અમેરિકન મહિલા જાહેરમાં ઊભા થઈને આપણા આખા ભારતીય સમાજને ઘરચોર, સ્કેમર, નિયમોથી પર જીવનારા કહીને ઝેર ઓકવા લાગે ત્યારે ત્યાં વસતા પ્રમાણિક પરિવારોના સ્વાભિમાન પર કેવી ભયાનક અસર થતી હશે। ટેક્સાસના ફ્રિસ્કો શહેરમાં ભારતીયો વિરુદ્ધ શરૂ થયેલા આ નવા અને ઘાતકી નફરતના એજન્ડા પાછળનું એક સત્ય જાણીને તમારો આક્રોશ ચોક્કસ ફાટી નીકળશે, તમારો ગુસ્સો સાતમા આસમાને પહોંચશે, જે વિદેશમાં વસતા આપણા લોકોની સામાજિક સુરક્ષા સામે બહુ મોટા પ્રશ્ન ઊભો કરે છે। અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા અને ભારતીયોના ગઢ ગણાતા ફ્રિસ્કો શહેરમાંથી ત્યાં વસતા લાખો એનઆરઆઈ પરિવારનું લોહી ઉકાળી દે તેવા બહુ જ મોટા ચોંકાવનારા અને સંવેદનશીલ સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ શાસનની વચ્ચે વિદેશી ધરતી પર આપણા ગુજરાતી અને ભારતીય સમાજની સામાજિક ઇમેજ પર બહુ મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। ફ્રિસ્કો સિટી કાઉન્સિલની સત્તાવાર જાહેર સભામાં પબ્લિક કોમેન્ટના સમય દરમિયાન ટેક્સાસનું રિયલ એસ્ટેટ લાયસન્સ ધરાવતી અને ભૂતકાળમાં આસિસ્ટન્ટ પ્રોપર્ટી મેનેજર તરીકે કામ કરી ચૂકેલી કેલી નામની એક અમેરિકન મહિલાએ લોકલ સરકાર અને કાઉન્સિલના સભ્યો સામે ઊભા થઈને ભારતીય પ્રવાસીઓ વિરુદ્ધ અત્યંત ગંભીર, પાયાવિહોણા અને વંશીય ભેદભાવો સાથેના આક્ષેપો કરીને મોટો હોબાળો ખોટી રીતે ઊભો કર્યો છે। આ આખી નફરતભરી સ્પીચની વિગત એવી છે કે તે અમેરિકન મહિલાએ દાવો કર્યો છે કે ફ્રિસ્કો અને પ્લાનો શહેરમાં ચાલી રહેલા ભયાનક ડેમોગ્રાફિક ચેન્જ એટલે કે વસ્તીનો મોટો બદલાવ એ ભારતીય સમાજને ટેક્સ બેનિફિટ્સ એટલે કે કરવેરાના ફાયદા આપવાનું આખું પરિણામ છે, જેના કારણે સ્થાનિક અમેરિકનો પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે અને ત્યાંનું કલ્ચર સાવ બગડી રહ્યું છે। તેણે એપાર્ટમેન્ટ લીઝિંગ એટલે કે ફ્લેટ ભાડે રાખવાની પ્રક્રિયા પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે પણ કોઈ ભારતીય વ્યક્તિ એપાર્ટમેન્ટ માટે ઓનલાઈન એપ્લિકેશન ફાઇલ કરે છે ત્યારે તે કાગળ પર એપ્રુવ થઈ જાય છે, પરંતુ જ્યારે ફ્લેટમાં મૂવ ઇન કરવાનો એટલે કે રહેવા આવવાનો અસલી દિવસ હોય છે ત્યારે તે કાગળવાળો મૂળ માણસ ક્યાંય દેખાતો નથી, પણ તેનો કોઈ અન્ય ભારતીય મિત્ર આવીને ઓફિસમાંથી ફ્લેટની ચાવીઓ લાવી ઉપાડી જાય છે। તેણે આક્ષેપ કર્યો કે આ જુગાડના કારણે ઇન્ડિયન લોકો કોઈ પણ સત્તાવાર સરકારી સ્ક્રીનિંગ કે બેકગ્રાઉન્ડ ચેક વગર જ ગેરકાયદેસર રીતે ફ્લેટ્સમાં વસવાટ કરવા લાગે છે। એટલું જ નહીં, પણ તેણે એવો પણ કાળો દાવો કર્યો જ્યારે કોઈ ભારતીય પોતાનો ફ્લેટ ખાલી કરવો હોય ત્યારે તે ઓફિશિયલી મેનેજમેન્ટ કંપનીને જાણ સુદ્ધા કરતા નથી, પરંતુ તેઓ પોતાના જુદા જુદા ઇન્ડિયન ફેસબુક ગ્રુપો અને મોબાઈલ એપ્સ પર તેની જાહેરમાં જાહેરાતો પોસ્ટ કરે છે અને અંદરો અંદર જ તે ફ્લેટ બીજા કોઈ ઇન્ડિયન નાગરિકને કાનૂની ચેનલ બહાર ટ્રાન્સફર કરી દે છે, જેથી અમેરિકાની અન્ય કોઈ જ્ઞાતિ કે રાષ્ટ્રીયતાના લોકોને ત્યાં ઘર મેળવવાની 1% તક મળતી નથી। તેણે આક્રોશ સાથે કહ્યું કે આ કૌભાંડ ફ્રિસ્કો અને પ્લાનોમાં એટલા મોટા પાયે વ્યાપક બની ચૂક્યો છે કે લોકલ પોલીસ માટે તેના પર કંટ્રોલ કરવો સાવ અશક્ય છે। તે અમેરિકન મહિલાએ આખા વિષયને H-1B વિઝા સાથે જોડતા સનસનાટી ભર્યા આરોપ લગાવ્યા કે મેં મારી આંખોથી જોયું છે કે અસંખ્ય સ્થાનિક અમેરિકનોને નોકરીમાંથી હાંકી કઢાયા છે, કારણ કે તેમની જગ્યાએ કંપનીઓએ સસ્તા H-1B ભારતીય કામદારોને રાખી લીધા છે। અને તેણે એવા પણ ગંભીર દાવો કર્યો કે અમેરિકામાં કેટલીક નકલી અને ફેક ટેકનોલોજી કંપનીઓ ખુલ્લે આમ ચાલી રહી છે, જેઓ એન્ટ્રી લેવલના H-1B ધારકોને હાયર કરીને તેમના માટે એક સાથે 10 એપાર્ટમેન્ટ ભાડે રાખે છે અને કંપનીના ખર્ચે તેમને કરિયાણું અને તમામ ગ્રોસરી લાઈવ સપ્લાય કરે છે। કાઉન્સિલની સભામાં તેણે રિયલ એસ્ટેટ માર્કેટ પર પણ ઝેર ઓકતા કહ્યું કે જે સ્કેમરો ફ્લેટમાં આ જુગાડ કરે છે તે જ આગળ જઈને અમેરિકામાં મોટા મોટા ઘર ખરીદી રહ્યા છે અને આપણી ભારતીય કોમ્યુનિટી અમેરિકાના તમામ સરકારી નિયમોથી સાવ ઉપર જીવી રહી છે। અમેરિકન મહિલા કેલીએ પોતાની આખી
ઝેરીલી એટલે કે ઝેર ઓફ ધી સ્પીચ દરમિયાન ભારત વિરુદ્ધ એવા આક્ષેપો સાબિત કરવા માટે અદાલત સમક્ષ કે કાઉન્સિલ સમક્ષ 1% અસલી પુરાવો કે કાનૂની કાગળ રજૂ કર્યો નહોતો અને માત્ર હવામાં વાતો હતી. અમેરિકાના ફેડરલ કાયદા મુજબ જાણીતા કે રાષ્ટ્રીયતાના આધારે ઘરોની લે-વેચમાં ભેદભાવ કરવો એ સદંતર ગેરકાયદેસર અને સિવિલ વાયોલેશન છે, જેથી આ સ્પીચ માત્ર ભારતીયો પ્રત્યે વધતી નફરતનું એક ભયાનક ઉદાહરણ છે. ભારતીયોને ઉશ્કેરવાનું આ એક કારણ છે. પરંતુ દોસ્તો, આપણે ઉશ્કેરાવાનું નથી, પરંતુ આવા નેતાઓને મત આપવામાં ધ્યાન રાખીને એમને પછાડવાના છે, જેથી તેમનું મોઢું એકદમ ચૂંદાઈ જાય. દોસ્તો, મતદાનથી આપણે જીત મેળવવાની છે, માટે અત્યારે કોઈ આડાવડા કાર્ય કોઈ ન કરે, માત્ર શાંતિ રાખે અને શાંતિથી જવાબ આપે. દોસ્તો, દરેક ગુજરાતી ભારતીયને વિડીયો શેર કરજો, જેથી તે ઉશ્કેરાય નહીં અને સાચી રીતે શાંતિનો ઉપયોગ કરે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.